ગુડ મોર્નિંગ દોસ્તો, આજે 7મો દિવસ થઈ ગયો આપણા બ્લોગ કન્ટિન્યુ આપણે અપલોડ કરે જાય આપણી ચેનલ ઉપર. અને અત્યારમાં આપણે દુકાન પર આવી ગયા હો. અને હવે હું તમને બતાવું બહારનો સીન જ્યાં વરસાદ એકદમ મસ્ત ચડ્યો. તો મિત્રો, અત્યારે જો ગાડી આવે તો ભલે, બાકી આપણે દુકાનની જે વસ્તુ ખોટી છે એ લેવા માટે જવું પડશે બજારમાં. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહીશું. તો હું જતો હતો મુમનવાસ દુકાનનું સામાન લેવા માટે. તો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો. તમે જુઓ ખાલી, એટલો બધો વધારે નથી આવતો પણ બાઇકમાં પલડી રહો. તમે જોઈ શકો ખાલી, રોડ બી બેનો થઈ ગયો છે અને થોડા થોડા સોટા ચાલુ. એના આગળ જ્યાં તમને પહાડ દેખાય ને તો વધારે ચાલુ એવું લાગે મુમનવાસ સાઈડ. તો ઘણીવાર આપણે હતું આ ઝાડ, તેની નીચે આપણે ઊભા છીએ, થોડી વાર વેઇટ કરીએ અને પછી નીકળીએ મુમનવાસ. તો રાત થઈ ગઈ અને આપણે રોજનું બસ એક જ રૂટીન થઈ ગયું કે વહેલા ઉઠવાનું, દુકાન બતાવવાની અને પાછું સાંજે દુકાન બતાવી દેવાની, બ્લોગ આખો પૂરો કરી દેવાનો. મતલબ આ બ્લોગનો કોઈ મતલબ હોતો જ નહીં અને પબ્લિક કોઈ જોતી પણ નહીં. અને શું કરવા જોઈએ ભાઈ, અત્યારમાં ઉઠી દુકાન બતાવી, આખો દિવસ કોઈ બ્લોગનું શૂટિંગ કરવાનું નહીં અને સાંજે બસ બ્લોગને સમાપ્ત કરી દેવાનું. તો આવું તો જાતા દાડા ના ચાલે ભાઈ, કારણ કે વ્યૂઝ ના આવે, પબ્લિક જોવે નહીં. અને હવે આપણે ટ્રાય કરશું કે કંઈક એવું બનાવીએ જેથી તમને થોડી મજા આવે અને બ્લોગ જોવા માટે તમે પણ પ્રેરિત થાવ. તો કાલે ટ્રાય કરશું આપણે કે કંઈક બ્લોગમાં નવું એડ કરીએ. તો આટલા દિવસ તો આપણે લગભગ 6-7 દિવસ થઈ ગયા અને બસ એક જ વસ્તુ આપણે બતાવીએ, વહેલા ઉઠ્યા, દુકાન બતાવી અને બ્લોગ પૂરો કર્યો રાતે. પણ ટ્રાય કરશું કે કોઈક નવું લાવીએ. તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, કારણ કે આ વિડીયોને તમારે વધારે ને પણ 10 લાઇક કરાવી આપો. 10 લાઇક મારા માટે ઘણી છે, કારણ કે હાલ 0 વ્યૂઝ આવે મારી ચેનલમાં કોઈ બી વિડીયો ઉપર. તો તમારા હાથમાં છે મને આગળ લઈ જવો હોય. તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.